આપનું સ્વાગત છે। રાજકોટમાં દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો। રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ અને પોક્સોનો કેસ, આરોપીની ધરપકડ। રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળનો ગંભીર ગુનો દાખલ થયો છે। આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયાએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે। આરોપીએ સગીરાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી તેને ગર્ભવતી બનાવી હતી અને દવાઓ આપી હતી। આ ઘટનામાં સગીરાનો પિતરાઈ ભાઈ પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં આઈપીસીની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6 અને 17 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે। રાજકોટ શહેરના ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે એક પોક્સોનો તેમજ બળાત્કારનો ગુનો દાખલ થયેલ, જે યુવતી સગીર હોય અને આ બાબતે બીએનએસ કલમ 137(2), 64(2)M તથા 64(2)L તથા 351(2) તથા 54 તથા પોક્સો કલમ 4, 6, 17 મુજબ ગુનો નોંધાયેલ, જે ગુનાના કામે આરોપી હર્ષદસિંહ લાખાભાઈ દેવદરિયા માળિયા હાટીના તાલુકાના કાતરાસા ગામનો છે, તેમજ તેની સાથે તેનો ભત્રીજો પણ છે, જે બાળકિશોર છે। આ કામના આરોપીએ આ સગીર સાથે અવારનવાર શરીર સંબંધમાંથી દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી અને દવાઓ આપી અને તેની સાથે બળાત્કાર કરી અવારનવાર અને ગુનો આચરેલો હોય, જે બાબતે તેને અટક કરવામાં આવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।